અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. જૂનાગઢમાંથી બંગલા ગેંગના 3 આરોપી ઝડપાયા. આરોપીઓ પાસેથી 5 હથિયાર જપ્ત કરાયા છે. ગુજસી ટોકના ખૂંખાર આરોપીઓ ભાવિન ખોડા અને લાખો સાંગા નામના આરોપી સકંજામાં છે. પોલીસે પકડવા આવે તો ફાયરિંગ કરી શકાય એ હેતુથી રાખેલા કારતૂસ અને બંદૂક આરોપીઓ પાસેથી જપ્ત. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી વિદેશી ચલણી નોટો. બેંકોક જઈ રહેલા મુસાફર પાસેથી વિદેશી નાણાં મળી આવ્યા. ભારતીય ચલણ પ્રમાણે 42 લાખ રૂપિયા કબજે કરાયા. કસ્ટમ સામે કરન્સી જાહેર ન કરી લઈ જવાતી હતી, જોકે સોનું અને ગાંજા માટે એડવાન્સ પેમેન્ટ જતું હોવાની આશંકા. મહેસાણામાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ત્રાટકી તંત્રની ટીમ. રોગચાળો વકરતા પાણીપુરીની લારીઓ બંધ કરાવી. કમળાના 3 દર્દીઓએ પાણીપુરી ખાધી હોવાની હિસ્ટ્રી મળતા લેવાયો નિર્ણય. પાણીપુરી બનાવતા લોકો પાસેથી અખાદ્ય તેલ, બટાકા, ચણા અને દૂષિત પાણી મળ્યું છે. તમામ અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. અમરેલીના વડિયા પંથકમાં ઝડપાયો સરકારી અનાજનો જથ્થો. ઇન્ચાર્જ પુરવઠા મામલતદારે અનાજ માફિયાઓ સામે કરી કાર્યવાહી. અહીંના માયાપાદર ગામેથી બિનઅધિકૃત સરકારી અનાજ ઝડપાયો. 183 કિલો ઘઉં, 62 કિલો ચોખાનો જથ્થો જપ્ત. એક વ્યક્તિની અટકાયત. ભાવનગર શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહના આંટા ફેરા જોવા મળ્યા. ભડલી ગામ નજીક સિંહ દેખાતા ગ્રામજનોમાં ભય. 2 દિવસથી સિંહની અવરજવરથી લોકોની વધી ચિંતા. વન વિભાગે રેવન્યુ તેમજ ફોરેસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું. રાજ્યના શહેરોમાં પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 14.4, ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 9.6, દમણમાં 18.6, ડીસામાં 10.4 અને દીવમાં 12.5 ડિગ્રી ઠંડી. ઉત્તરાયણમાં અમદાવાદનો એક્યુઆઈ 200થી 250ની વચ્ચે નોંધાયો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. વાહનોનું પ્રદૂષણ અને શિયાળાના કારણે હવામાં જામતું ધુમ્મસ, તેને કારણે એક્યુઆઈ આટલો વધારે નોંધાયો છે. થલતેજ, બોપલ, શાંતિગ્રામ અને રખિયાલ જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ જોવા મળ્યું. પંચમહાલ જિલ્લામાં છવાયું ગાઢ ધુમ્મસ. ગોધરાથી હાલોલ સુધીના મુખ્ય હાઈવે પર ધુમ્મસની દિવાલ સર્જાય હોય તેવો માહોલ જોવા મળ્યો. ભારે ધુમ્મસને કારણે હાઈવે પર વિઝિબિલિટી 0 થઈ ગઈ, જેને કારણે વાહન ચાલકોએ વાહનોની ઝડપ ઘટાડી દેવી પડી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH